હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે મેરેજનો દિવસ અને સવારમાં અમે લોકો બેઠા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. तो हमारे जान तो घर आंगणे जती 500 मीटर दूर जान में आवવાનું એટલે અમે તો ચાલતા ચાલતા આવ્યા હતા. ગરમી સખત છે. સુરેન્દ્રનગરમાં 2 દિવસથી ગરમીના ભૂક્કા બોલાયા છે અને અમે ભૂક્કા બોલાયા લગનમાં. કેવું રહ્યું બાકી? સરસ, મજા આવી જાય, બહુ આનંદ આવી જાય. ज़माने को अपना बना
આપણે 3 ને કરી दिल लगी तेरे दिल को दिल लगी न लगे दिल लगी तेरे दिल को दिल लगी न लगे वफाओं की हमसे सबक को नहीं है वफाओं की हमसे सबक को नहीं है હેલો ગાઈસ તો લગન પૂરા થઈ ગયા છે બ્લોગ શૂટ કરવાનો છે પપ્પા કેવું લાગી રહ્યું છે મજા આવી ગઈ પપ્પા એવું ના ચાલે ના મમ્મી ના જમ્યું હોય મમ્મીને બાકી જજો મમ્મી કાકી લોકોની સાથે જશે અમારા લોકોને પણ બાકી છે અમે લોકો અહીંયાથી ગયા જમવા એવું કહીને કે અમે લોકો જમીને આવીએ અને રસ્તામાં સારું લોકેશન શોધીને ફોટોસ ક્લિક કરી લીધા કેમ કે પછી ખબર નહીં ક્યારે આવા રેડી થઈશું ક્યારે ફોટોસ ક્લિક કરીશું આવે છે એટલા માટે અચ્છા નીચે આવતી બ્લોગમાં આ વરલાજાના મમ્મી જો તમારા ધર્મિષ્ઠા બેન ધની કાકી આ રેડ સાડીમાં છે ને આ વાળા એ મારા કાકી છે એમના છોકરાના મેરેજ હતા આ મારા ફઈ છે આ બી મારા ફઈ છે મમ્મી આ બેન વરરાજાના ફઈ છું આ મારા બાબુ મેડમ ભૂત જેવા થયા છે ગરમીના ચલો હેલો ગાઈસ તો આજે 28 તારીખ છે અને આપણા અમદાવાદમાં જીટી વર્સિસ આરસીબીની મેચ છે અને આ મેચની જવાની તૈયારી મતલબ અમે લોકોએ બહુ દિવસથી નક્કી કરી નાખ્યું હતું આઈ થિંક 4 કે 5 તારીખની આસપાસ અમે લોકોએ પ્લાન કર્યો હતો કે અમે લોકો આરસીબી વર્સિસ જીટી જોવા માટે જઈશું અને પછી ભાઈના મેરેજની ડેટ આવી ગઈ તો કેન્સલ થયું અમ લોકોને સિરિયસલી એટલો અફસોસ થાય છે ને કે આરસીબીની મેચ હતી મને નિશાને બંનેને મારા બે ભાઈઓને પણ ઇવન કેમ કે બંને ભાઈ કોહલીના બહુ ફેન છે અને હું અને નિશા પણ તો બહુ પહેલેથી નક્કી કર્યું હતું કે જીટી વર્સિસ આરસીબી જોવા માટે જઈશું પણ અત્યારે વિડીયો જોયું મેં ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો તો બેસી અંદર આવીને તો આજે જીટી વર્સિસ આરસીબીની મેચ હતી ને તો મેચ છે ને તો અત્યારે મેં ઇન્સ્ટામાં વિડીયો જોયો આપણી આઈટીસીની બહાર પબ્લિકની આરસીબી ફેન્સની મેં ભીડ જોઈ અને મને યાદ આવ્યું નિશાન મેં કીધું યાર આજે કોહલીની મેચ હતી તો કે હા યાર પણ કંઈ નેક્સ્ટ ટાઈમ આ વખતે તો આઈપીએલ નહીં થાય હવે મતલબ અમદાવાદમાં આરસીબી નહીં હોય કદાચ આના પછી હવે અને કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ કોઈ બીજી મેચમાં કોહલીને જોવા માટે અમે લોકો જઈશું અને કંઈ નહીં વિડીયો જોયો એટલે મેં કીધું તમને ચલો શેર કરું કે યાર આજે અમારા લોકોનો ફૂલ પ્લાન હતો પણ મેરેજ છે ભાઈના એટલે કોઈ ચાન્સ છે જ નહીં જવાનો મેરેજ ઓબ્વિયસલી પહેલાં મેરેજ અટેન્ડ કરવાના તો કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ અને અમે લોકો ફોટોશૂટ કરવા માટે આ જગ્યાએ આવ્યા છીએ તો ફોટોઝ અમારા ક્લિક કરાવી લઈએ અમારા ગેટઅપની અંદર મારા હેર ખુલ્લા હતા અને હા સવારમાં એટલી ઘાઈ હતી ઉતાવળ હતી અમે લોકો રેડી નહોતા થયા જાન નીકળી ગઈ હતી બહુ જ ઉતાવળ હતું એટલા માટે થઈને અમે લોકોએ મેં બ્લોગ શૂટ ના કર્યો અત્યારે હું શૂટ કરી રહી છું તો ચલો કંઈ નહીં અહીંયા ફોટોશૂટ કરાવી લઈએ હેર ઓપન હતા પણ ગરમી બહુ જ લાગતી હતું તો આખી પસીનામાં નીકળી ગઈ હતી તો મેં અત્યારે આ વાળું રબર બેન્ડ છે એ લગાડી દીધું એટલે પેલું વેણીવાળું જુડો હોય ને એવું લાગે હેલો ગાઈસ તો મેરેજ પતાવીને અમે લોકો આવી ગયા છીએ આ ઘરે અમે ગઈકાલથી અહીંયા છીએ હવે ચેન્જ કરીશું સામાન રૂમમાં બહુ જ બધો ફેલાયેલો છે પેક કરીશું હેલો ગાઈસ તો મેરેજ પૂરા થઈ ગયા છે અને અમે લોકો આવ્યા છીએ કેક શોપમાં કેક લેવા માટે મારી સિસ્ટરનો બર્થડે છે આજે ઋતુનો બર્થડે છે જેને મતલબ જેના મેરેજ છે એની સગી બહેનનો અને મારી કાકાની છોકરીનો તો એના માટે કેક લેવા માટે આવ્યા છીએ અને જેના મેરેજ થયા છે એ લોકો માટે પણ કેક લેવા માટે આવ્યા છીએ હું અને નિશા બંને અહીંયા અમને લોકોને મોન્જિનીસ મળ્યું છે ચલો લેતા આવીએ શું કરવા આવ્યા મમ્મી આપણે આપણે ઉકેડી ઉઠાડવા આયા ફૂકવા નહીં આવ્યા ફૂકવા ના કાલ બેહાર હતી અને ઉઠાડવા આયા હા બહુ આવે ને ઉઠાડવાનું આપણો રિવાજ છે બોલો લે તો અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને જે પણ રીતિ રિવાજ બધું હતું એ બધું પૂરું કર્યું અને એની સાથે જ હું આ વ્લોગનો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ